ડભોઈ મહેડવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ડભોઈ મહાદેવિયા સર્વધર્મ સ્કૂલ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પમાં 200થી વધુ દર્દીઓએ અલગ અલગ રોગની સારવારનો લાભ લીધો હતો. આ સાથે દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જમિયત ઉલમાએ હિન્દ ડભોઈ, યુનિટી ફાઉન્ડેશન ડભોઈ અને પારુલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર સંગીતા, ડોક્ટર રાધિકા, ડોક્ટર મૌલી દ્વારા ચેકઅપ કરી નિદાન કરવામાં આવ્યું. તો સમાજના પ્રમુખ અયુબભાઈ ગોઝલ, કોંગ્રેસના સુભાષભાઈ ભોજવાણી, સતીશભાઈ રાવળ, ખત્રી, નિશાર, હનીફ ચાચા, ઇલિયાસ અત્તરવાલા, મકબૂલભાઈ મુલ્લા, સલીમભાઈ મંસૂરી, હાફિઝ રિઝવાન, લકી વગેરેએ સહયોગ આપ્યો હતો. જમિયત ઉલમા હિન્દ ડભોઈ, યુનિટી ફાઉન્ડેશન ડભોઈ અને પારુલ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે. મહેદેવ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પમાં અત્યારે 200 ઉપરાંત દર્દીઓએ લાભ લીધેલો છે. તેમાં દરેક ધર્મ અને જાતિના લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. પારુલ આયુર્વેદિક યુનિવર્સિટી તરફથી 10 ઉપરાંત ડોક્ટરો અને દવાઓ, મેડિસિન દર્દીઓને મફત આપવામાં આવે છે. અહીંયા સ્ત્રી રોગ, બાળ રોગ, આંખોના ચશ્માની સારવાર અને બીજી અન્ય સારવારો પણ કરવાની સલાહ આપવામાં આવે છે. અને જરૂર પડે બીજા દિવસે લક્ઝરી બસમાં પારુલ આયુર્વેદિક હોસ્પિટલમાં મફત રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.